આપણે ઉનાળાની સિઝન હવે આવી ગઈ છે તો જુઓ તમે અત્યારે આપણે લીંબુનો બહુ ઉપયોગ કરીએ છીએ ઉનાળામાં દરેક સબ્જીમાં ખાવા માટે ઘર વપરાશમાં અને ગેસ એસિડિટી દરેક પ્રકારના ખાણા પીણામાં આપણે લીંબુનો વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે લીંબુ જો અમારે પણ આ લીંબુનો પ્લાન્ટ છે પણ અત્યાર સુધી લીંબુ હજુ એક પણ નથી આવ્યું તો એનું કારણ તમને કહું અત્યારે લીંબુમાં આવી રીતે લીંબુ ના આવતા હોય ને તો એના માટે તમારે છે ને હું તમને એક બતાવું છું ઉપાય કરવાનો છે અત્યારે નીચેના ભાગે જો આવી રીતે ચારે બાજુ ખોદી દેવાનું છે અને લીંબોળીની ચારે બાજુ આવી રીતે ખોદ્યા પછી લીંબુમાં થડમાં આવી રીતે નીચેના ભાગે જાળી થઈ જતી હોય છે જો આ જાળી નીકળી આવી જાળી તમારા લીંબોળીના થડમાં થઈ ગઈ છે જો આવી જાળી બાંધી જાય ને તો એમાં એ લીંબોળીનો પ્લાન્ટ છે વિકાસ કરશે નહીં જેના લીધે તમારે પ્લાન્ટમાં લીંબુ નહીં બેસે એટલે આવી જાળી જે ટોટલી જાળી છે ને તમારે ખાસ કરીને બધી જ જાળી લીંબુના થડને ચારે બાજુથી કોદાળી વડે ખોદી તમારે આવી રીતે ચારે બાજુ ખોદી અને લીંબુની જાળી કાઢી નાખવાની છે જો આ કેટલી બધી જાળી નીકળી છે લીંબુના પાકમાં આપણે બગીચામાં લીંબુ વાવ્યું હોય તો તમે ઘણી વખત જોયું હશે કે લીંબુ નહીં આવતા હોય એનું કારણ આ જાળી જ છે તમારે આવી રીતે આ જાળી થવા જ નહીં દેવાની જાળીને તમારે કાઢતા રહેવાનું છે ખાસ કરીને આ જાળી તમારે ધારો કે અત્યારે ઉનાળો છે તો હવે ઉનાળામાં ફ્લાવરિંગ આવવાનો ટાઈમ થયો છે તો ફૂલ અવસ્થા પહેલાં આવી જાળી તમારે તો કાઢી નાખવાની છે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે ફૂલ આવતા પહેલાં પ્લાન્ટની થડની ચારે બાજુથી આવી રીતે જો આ ચારે બાજુથી ખોદ કરી કોદાળી વડે કે બીજા કોઈ હથિયાર વડે તમારે આવી રીતે ખોદ કરી અને ચારે બાજુથી આવી જેટલી પણ જાળી હોય એ બધી જાળી કાઢી દેવાની છે જો આ કેટલી જાળી કાઢી છે અત્યારે આવી રીતે આ જાળી કાઢી નાખશો એટલે આ ઝાડનો વિકાસ ઓટોમેટિક થશે અને આ ઝાડ પર જે લીંબુ નથી આવતા એને આમાં એવું છે આના મૂળને હવા નથી મળતી આ જાળીના લીધે તો તમે આવી રીતે જાળી તોડી નાખો તો જ આના પ્લાન્ટને મૂળને હવા મળે છે જેથી તમારે લીંબુના પાકની ચારે બાજુથી આવી રીતે જાળી કાઢી નાખવાની છે જેથી કે એના મૂળને હવા મળશે એટલે એનો પાન છે એનો ખોરાક લઈ શકશે ખોરાક લેશે એટલે તમારે ભરપૂર માત્રામાં લીંબુ આવશે આવા જ ખેતીને લગતા વિડીયો જોવા અને ખેતીને નવી ટેકનિકો તેમજ ખેતીમાં વધુ સારી માહિતી માટે મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મારા વિડીયો જોતા રહેજો જય હિન્દ જય ભારત।